ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ નિમાવત જીતેન્દ્ર સાહેબ અને તેમની ઓલ ટીમ, બોટાદ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ રતનસિંહ મકવાણા તથા તેમની ઓલ ટીમ, શહીદ વીરનારી ઓખસ ગામ સમસ્ત વીર શહીદના પરિવાર, ભીમ આર્મી પ્રમુખ મહેશભાઈ ચાંચિયા, ભાજપ નગરપાલિકાના કોર્પોરેટર અને પાટીદાર સમાજના પ્રમુખ દિલીપભાઈ સાબવા, બોટાદ ગોકુળાનાથની જગ્યાના મહંત શ્રી સમસ્ત બોટાદ ઓટો યુનિયન માજી કોર્પોરેટર નગરપાલિકા ગુલશનભાઈ કલેવડા અને પરેશભાઈ બોધ સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી। સામતભાઈ જેદલિયા। બધા યાર બધા ઓલી એમ્બ્યુલન્સ સુધી ના રે આ ગાડી હી બોલેરો દેવો હાલો ગયે દેવાઈ ના દો બાપા
આ બાજુ અધિકાર માટે અમારા સાથે આવો અને અમારા સમર્થનમાં આવે આવો એવી અમે સમગ્ર ગુજરાત પરિવાર માજી સૈનિક પરિવાર વતી આપ સર્વને નમ્ર નિવેદન કરીએ છીએ. આ અમારી આમંત્રણ પત્રિકા છે અને આ પાછળ જે છે અમારા જે પણ મુદ્દાઓ સરકારમાં છે આનું કોઈ નવું પાલન નવો નિયમ નથી બનવાનો. ઓલરેડી નિયમ બનેલા છે તમામ પાલન નથી થતું. ખાલી એના માટે અમારે આ કહેવાય ને કે આટલી બધી પરેશાની થતી પડે. આ બધા જે પિક્ચર છે તમે વાંચી લેજો. અત્યારે અમે તમારા ગામના જે પૂર્વ સરપંચ છે એમને સમગ્ર ગ્રામ હતી અને સમગ્ર ગામ પછી અમે એક આમંત્રણ આપ બધે ગામ આમાં સન્માન આવી જાય છે એ રીતે આમંત્રણ પત્રિકા પાછી છે આપણે નિવેદન કર્યું કે જ્યારે પણ અમને ગાંધીનગર ખાતે તમારી જરૂર પડે આમંત્રણ આવે સમગ્ર ગ્રામ પરિવાર અમારી સાથે ગાંધીનગર પ્રશ્નોને વાચનમાં આપવા માટે બનાવ્યો એવી સંભ્રામ નિવેદન કરીએ. ભારતીય આ ગામના જે રાજપૂત સમાજના પ્રમુખ છે એમને પણ આપણે એ રીતે આપીએ છીએ અને અમારા સમર્થનમાં આવો એવું નમ્ર નિવેદન કરીએ. આપણને જે શબ્દ કહેવા હોય તો કહી શકો.
સૈનિક સ્વાભિમાન યાત્રાનું અમે સ્વાગત કરીએ છીએ. અમારા ગામને ગૌરવ અપાવે એવું કામ જેને કર્યું છે. સામાન્ય રીતે જીવનથી જ ગૌરવ અપાવી શકાય એવું નથી, પણ મરણથી પણ ગૌરવ અપાવી શકે એવી ગૌરવવંતી પળ વીર શહીદ સહદેવ છે અમારા ગામ માટે. અને ગમે ત્યાં જઈએ ત્યાં અમારા માટે શાંતિ ગદગદ ફૂલે અને શાંતિ અને મસ્તક ઊંચું કરીને ચાલી શકે એવું ગૌરવ અપાયું. જ્યારે સૈનિકો વારંવાર સૈનિકો જાગે છે ને ત્યારે આપણે શાંતિ દેશના સીમાડાઓ એ સાચવે છે, દેશને રક્ષિત કરે છે, ત્યારે આપણે શાંતિથી જીવી શકીએ છીએ. શાંતિથી આપણે આપણા પરિવાર સાથે રહી શકીએ. એ ભલે પોતાના પરિવારને છોડીને તમામ જીવનને લગભગ એ એવી ઉંમર હોય છે કે જીવનની અંદર મહત્વની પળો હોય બધી છોડીને દેશની રક્ષા માટે એવા તમામ જે યુદ્ધ આવેલા સૈનિકો છે, યોદ્ધાઓ છે રાજના અને ફર્સ્ટ ગામ પછી ભરતી થઈ અને કીધું કે સાહેબ અમે બંને એક સાથે ટ્રેનિંગમાં ગયા હતા. એટલે આજે મેં અહીંયા જોયું કે અહીંયા પગથિયા ચડતા જતા એની આંખમાં નમ આવ્યું. એટલે આ તમને એટલે કહેવા માંગુ છું કે સૈનિક કેવા હોય, શહીદ આપણે બધા કરતા હોય ગામના બધા સન્માને આપતા હોય, પણ સૈનિક દેશ માટે કરતા હોય એમને પરિવાર જોતા નથી, બધું જોતા નથી. તમે સમજો એના પરિવાર અત્યારે તમે ગામમાં છે સૈનિક જગ્યા. બરાબર, મારું તમને સર્વને અરજ છે સૈનિકોની સન્માન કરો, સન્માન આપશો. સન્માન આપતા હંમેશા થોડું અમારે એક જ સાથે ટ્રેનિંગ કરી. અમે બે એક લંગોટિયા કહેવાય ને, એક ભાઈ જેવા જે ખાસ મિત્ર, જે નાનામાં નાની વાત હોય ને એકબીજાને કરતા હતા. રાજા શહીદ થયા એના અઠવાડિયા પહેલા જ મારા ફોન આવ્યો હતો. જે શ્રાવણ મહિનો અહીંથી કાપી ગયા હતા તો અઠવાડિયા પછી લેટ હતા. એ બધી અમારી પર્સનલી વાત હતી, પણ બહુ લોબી વાત છે. અત્યારે તમે વાંધો નહીં, તમે પહેરાવી શકો. માતાજી છે, માતાજી પહેરાવી દીકરો બધા પહેરાવી. એટલે ફોન કરો, આ નંબર ફોન કરો. ભલે કરી લેતા, કાંઈ વાંધો નહીં. આપણે બધા ભાઈ ભાઈ જોજો ભાઈ, કાંઈ વાંધો નહીં.
તમે અમે જ્યારે હક અને અધિકાર લેવા વારંવાર પત્રો લખ્યા અને જરૂર પડે અમારે મજબૂર વર્ગ ધરણા પ્રદર્શન કરવા પડ્યા તો જે આ તમે પગલે તમને આપ્યા છે અને આમાં દેખાય છે કે પિક્ચર છે એ રિયાલિટી છે કે અમારા સૈનિકોને પોલીસનો બળ પ્રયોગ કરી અને ડિટેન કરવામાં આવ્યા. હાલાકી અમે સક્ષમ છું, બધી જગ્યાએ પહોંચી વળીએ છીએ, અમે અનુશાસનમાં માનવા વાળા છીએ કે અમે અનુશાસનમાં જઈ અને ડિટેન થયા, પણ અમને ડિટેન કર્યા એમાં વાંધો નહીં. આ જે શહીદ થયા છે એવા શહીદ પરિવારની વિરાંગના પોલીસ કરનારા સૈનિકોને આજે રોડ પર લાવી હોય તો આ સરકાર માટે બેશરમ એક દુઃખજનક વાત છે. પણ સરકાર તો બહેરી, મોંઘી અને બોબડી સરકાર છે કે જેને કઈ દેખાતું જ નથી આ સરકારને. હવે હું પ્રધાનમંત્રી મોદીજીને કહેવા માંગુ છું કે તમારા રાજ્યની અંદર આ જોઈ લો સૈનિકની શું હાલ છે. જો તમને ક્યાંય ખબર ન હોય તો મીડિયાના માધ્યમથી પણ હું મીડિયાને પણ કહેવા માંગુ છું કે આમાં અવાજ, આ સૈનિકોનો અવાજ જે અમે અમારા હક અને અમારા આત્મસન્માન માટે આજે લડી રહ્યા છે, આ તમે દિલ્હી સુધી પહોંચાડો. એક દિલ્હી સુધી પહોંચે અને દિલ્હીની જનતાને, દિલ્હીની ગતિઓ પણ હલવી જોઈએ કે આજે દેશના સૈનિકો આજે પોતાનો હક અને અધિકાર લેવા માટે આજે રાજ્યની અંદર તમામ જિલ્લાની અંદર નીકળી ગયા છે. આ સૈનિકે એકવાર ઠાની લીધું છે તો એ કરીને દેશે, કારણ કે સૈનિક એક જીતીલો હોય, કારણ કે એને હંમેશા શીખવાડવામાં આવે છે કે ચાહે પાકિસ્તાન હોય, ચાઇના હોય કે વર્લ્ડની કોઈ પણ કન્ટ્રી હોય, જ્યારે પણ યુદ્ધની સમય હોય અને સૈનિકોને એક જ આદેશ આપવામાં આવે તો વિધિન 5 મિનિટની અંદર એ દેશની અંદર પહોંચી જાય છે અને દેશનો નબા કરી નાખે છે. પાકિસ્તાન, ચાઇના, કોઈ બી દેશ હોય. પણ આજે અમારા સામે અમને લડવામાં આજે થોડું શરમ આવે છે, કારણ કે આ તો અમારા છે, અમારી સામે અમે કેવી રીતે લડી શકીએ. પણ હવે અમે ઠાની લીધું છું, અમે આ જનતાનો સાથ અને સહકાર લઈ અને તમારી સામે લડશું. અને આવતી ચૂંટણી જે 2027ની ચૂંટણી છે એની અંદર તમને આ પડઘો. મારું નામ નિમાવત જીતનભાઈ, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન. આજે જે આ સૈનિક સ્વાભિમાન યાત્રા આપણે બોટાદ ખાતે આવી ગઈ છે, એનો ઉદ્દેશ્ય એ છે કે સરકાર અમારા જે સૈનિકોના અધિકારો છે, હકો છે, જે વિરાંગનાઓ છે, શહીદ પરિવારો છે, એના હકો અને અધિકાર આપવા માંગતી નથી. ઓલરેડી જે અમારા નિયમો બનેલા છે એનું પાલન થતું નથી. સરકારી નોકરીમાં રિઝર્વેશન, ખેતીની જમીન, પ્લોટિંગની જમીન, આવા 11 મુદ્દાઓ અમારા પેન્ડિંગ છે, વર્ષોથી પેન્ડિંગ છે. એનો અમે વારંવાર રજૂઆત કરી, આંદોલન પણ કર્યા, તેમ છતાં આ સરકાર માનતી નથી. એટલે આ રેલી થકી અમે સમગ્ર ગુજરાતના જિલ્લે જઈ, તાલુકા જઈને, ગામડે જઈને અને જન સમર્થન ભેગું કરીએ છીએ. તમામ આમ જનતાને જાગૃત કરીએ છીએ, અન્ય પાર્ટીનો સહયોગ લઈએ છીએ, અન્ય સમાજોનો સહયોગ લઈએ છીએ અને વિશાળ સંખ્યામાં જનમેદની ભેગી કરી અને ગાંધીનગર કૂચ કરશું અમારા હક અને અધિકાર માટે. ટૂંક જ સમયમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈશું. અમારું જે રિઝર્વેશન છે, અનામત માજી સૈનિકો માટે ઓલરેડી ગુજરાત સરકારમાં છે, એનું પાલન નથી થતું. ખેતીની જમીન માટે નિયમ બનેલા છે, પ્લોટિંગની જમીન માટે નિયમ બનેલા છે, પણ છેલ્લા 15 વર્ષથી કોઈ પણ માજી સૈનિકોને ખેતીની કે પ્લોટિંગની જમીન મળી નથી. હથિયાર લાયસન્સ જે માજી સૈનિકોનું એકમાત્ર રોજગારીનું સાધન છે, ના તો હથિયાર લાયસન્સ રિન્યુ થાય છે और નવા હથિયાર લાયસન્સ મળતું નથી. આ બધા જે અવગત છે અમને અંગત એ બધી એનો નિવેડો આવે એવું અમે ઈચ્છીએ છીએ અને ઓલરેડી એનો નિયમ બનેલો
આ સરકાર આ અમારા નિયમ આપતી નથી. આ સરકાર ખાલી સૈનિકોના નામે વોટ માંગે છે, મોટા મોટા બેનરો અને પોસ્ટરો લગાવે છે, ઓપરેશન સિંદૂરના નામે સૈનિકોના નામે વોટ માંગે છે. પણ ખરેખર આ સૈનિકોએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, ના કે સરકારે. પણ ક્યાંય આપ જોવો છો પોસ્ટરમાં સૈનિકોના ફોટા હોતા નથી, પણ મોટા મોટા બેનરો આ નેતાઓના હોય છે. તો સરકારને અમે કહીએ છીએ કે તમે અમારા નામે વોટિંગ માંગતા હોય તો ખરેખર અમારા હક અને અધિકાર આપો. પણ આ જે અમારી આપવીતી છે અમે આજે જનતા સામે લાવી અને બધાની સામે મૂકીશું. આવા સમયમાં અમે સમગ્ર ગુજરાતનું જન સમર્થન ભેગું કરી અને વિશાળ ભેગી કરી અને ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરશું. ભારત માતા કી જય. Thank you. હાલો સાહેબ. ઓકે. હાલો.